ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. એ ગોવિંદ માધવા વાસુદેવાય. હે ગોવિંદ હે ગોવિંદ માધવા વાસુદેવાય. એ ગોવિંદ માધવા વાસુદેવાય. ગોવિંદ માધવા વાસુદેવાય. એ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પિતૃદેવતે નારાયણ. પિતૃદેવકે નારાયણ. હે પિતૃદેવતે નારાયણ. પિતૃદેવકે में जाया में बंधु वर्गों में मानस एम कहे आ बकरो एम बोलतो तो मैं तो शंकराचार्य एवं लख्यू असनम में मानस पण आવું જ बोले. असनम में वसनम में जाया में बंधु वर्गों में मारू धन मारी स्त्री मारो पुत्र मारो परिवार. ठोकर न लागे त्या सुधी जीवने भान નથી. આત્મદેવ બ્રાહ્મણ ને બહુ દુઃખ થયું અને એક દિવસ સર્વ વસ્તુને છોડી ભગવતપતિ ગંગાને કિનારે આત્મદેવ બ્રાહ્મણ જતા રહ્યા છે. ધુંધુકારીને અત્યાર સુધી તો બાપનો કંટ્રોલ હતો. બાપ ચાલ્યો ગયો, હવે માં રહી ધુંધલી. હવે ધુંધુકારીએ મિત્રોનો એવો સંગ કર્યો, ખલ અને દુષ્ટ મિત્રોનો સંગ કર્યો. અને હું તો હંમેશા કહું કથામાં કે તમારો દીકરો કોઈ દી તમારી સામે બોલતો ન હોય અને જેથી ડોળા કાઢી કાઢીને મંડે વાત કરવા, તેથી દીકરાને કાંઈ નહીં કહેવાનું. એ કોના ભેગો એનો સંગ થયો છે એ જોઈ લેહો ને એટલે બધી ખબર પડી જાય. સંગનો રંગ અવશ્ય લાગે જ. ધુંધલી બધું સમજે છે પણ પાપ છે ધુંધલીનું. એક દિવસ ધુંધલીને ધુંધુકારીએ બહુ માને માર માર્યો છે. થાંભલીની હારે બાંધી અને ચાબુકના ફટકાથી ધુંધલીને મારી છે. દીકરો જ્યારે માને ચાબુકથી મારતો તો ત્યારે માને બહુ આઘાત લાગ્યો છે. ધુંધલી માને કહ્યું બતાવ બધું ધન ક્યાં છે? અને માએ બધું ધન દીકરાને સોંપી દીધું છે. પતિ ચાલ્યો ગયો છે. ધુંધલીને હવે એમ લાગ્યું કે પોતે નિરાધાર થઈ ગઈ છે. હમણાં એક છાપામાં રમેશ પારેખને કાવ્યની 3 લીટી આવી હતી. મેં લખી લીધી, મને બહુ ગમી ગઈ. યાદ નથી રહી, હમણાં જ આવી હતી એટલે મેં લખી લીધી. બહુ સરસ એનું કાવ્ય છે. પિતા જ્યારે હોતા નથી અને માં વધારે વૃદ્ધ થતી જાય છે, જે સ્ત્રીને વિધવાનું દુઃખ પ્રાપ્ત થયું છે, દીકરાને આધારે જે નારીને જીવવાનું છે, એ નારી વધારે ઘરડી બની જાય, ટૂંકમાં જલ્દી ઘરડી બની જાય, ત્યારે એના નયનમાં પ્રશ્ન ડોકાયા કરે કે આ પુત્ર મને સાચવશે ખરો? વિધવા બનેલ નારીની આંખોમાં એક પ્રશ્ન ડોકાણા કરે કે મારો દીકરો મને સાચવશે કે કેમ? ભલે મોઢેથી કાંઈ ને બોલે પણ હૃદયને હાથમે પડદે ઈ માને એમ હોય
કે મારો દીકરો મને હાચવશે? પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો. એના ધ્રુજતા હાથમાંથી વારંવાર એક શંકા છટકી જાય છે કે દીકરાનો હાથ એને દગો દેશે તો. બસ આટલી જ આ કાવ્યની લીટી છે, પણ જબરદસ્ત છે આ કાવ્ય કે દીકરાનો હાથ મને દગો નહીં આપે ને. હૃદયને હાથ में પડ દે વિધવા માને શંકા હોય. શું થયું ધૂંધલીને? અરે એના દીકરાએ ચાબુકના ફટકાથી પ્રહાર કર્યો. ચાબુકના ધનને કારણે ઝઘડો છે ને. ઘરડા માણસો એમ કહેતા કે કજિયાના જર જમીનને જોરું, ઈ ત્રણેય કજિયાના છોરું. દીકરાને બધી સંપત્તિ આપી દીધી છે અને એક રાતે ધૂંધલી સળગી અને મરી ગઈ છે. સમજાય છે? આધ્યાત્મિક ભાષામાં બુદ્ધિ સળગી ગઈ છે. હવે બુદ્ધિના વિકાર ચાલ્યા ગયા, બુદ્ધિના તર્ક નાશ પામી ગયા, વિતર્ક નાશ પામી ગયા, સંતર્ક નાશ પામી ગયા. મતલબ બુદ્ધિ સળગી ગઈ છે. ધુંધુકારી હવે 5 વેશ્યાઓને ઘેરે લાવ્યો છે અને એનું પોષણ કરવા માંડ્યું. 5 વેશ્યા એટલે પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષયનું પોષણ કરવા માંડ્યો. આ 5 નારીના પોષણ માટે વધારે દ્રવ્યની જરૂર પડે. એક દિવસ રાજાને ત્યાં ખજાનાની ચોરી કરી છે. મોટો ખજાનો ઘેર લાવ્યો. 5 સ્ત્રીઓએ ખજાનો જોયો, એકબીજાની સામે જોઈને કંઈક ઈશારા કરી લીધા. ધુંધુકારી કઈ સમજો નહીં. રાત્રિ પડી, એ જ ઘરમાં ખાડો ગાળી અને ખજાનાને દાટી દીધો. માથે ધૂળ મૂકી અને ગાર કરી નાખી. સૂઈ ગયા. અડધી રાત્રિ ઉપરનો સમય થયો. 5 સ્ત્રીમાંથી એક સ્ત્રી જાગી, 4ને ઈશારા કર્યા. ઈ 4 જાગી ગઈ. એક દોરડું ગોઈતું, સુતેલા ધુંધુકારીના ગળામાં ફાંસો બાંધ્યો અને માંડા ખેંચવા. હવે ધુંધુકારી સમજી ગયો કે આ લોકો મને મારી નાખવાના છે. પણ એમને મેં મરતો નથી ને. એક સ્ત્રી ગઈ રસોડામાં, ચૂલામાંથી ધગધગતા અંગારા લાવી ધુંધુકારીનું જે ખુલ્લું મુખ હતું એ મુખમાં ધગધગતા અંગારા. થોડી વાર તરફડ્યો તો એક સ્ત્રી એના એક પગ ઉપર, બીજી સ્ત્રી એના બીજા પગ ઉપર બેઠી. એક સ્ત્રી એના હાથ ઉપર, બીજી સ્ત્રી બીજા હાથ ઉપર બેઠી અને એક સ્ત્રી એની છાતી ઉપર બેસી ગઈ. તરફડી શક્યો નહીં, રાડો પાડી શક્યો નહીં અને પ્રાણ પંખેરું એનું ઉડી ગયું. નિશ્ચેષ્ટ દેહ થઈ ગયો. ગળામાંથી દોરડું છોડી નાખ્યું. એ જ ઘરમાં ખાડો ગાળ્યો. ધુંધુકારીના સબને એમાં સુવડાવી દીધું છે. માથે માટી પાથરી ગાર કરી નાખીને ત્યાં તો હવાર પડી ગયું, મોં ઉજણું થઈ ગઈ. આડોશ પાડોશની સ્ત્રીઓ પૂછવા માંડ્યા સવારમાં કે તમારા પતિ ધુંધુકારી ક્યાં ગયા? બોલે દૂર દેશમાં કમાવા ગયા છે. ઓહો, તો પછી પાછા આવશે ક્યારે? બોલે 6 મહિને આવે, વર્ષ દિવસે આવે, કઈ નક્કી નહીં, કમાવા ગયા છે. બે 3 દિવસ સ્ત્રીઓ રોકાય. એક રાતે ખજાનો કાઢી લઈ રાત્રિના અંધકારમાં એ 5 સ્ત્રીઓ જતી રહી છે. આડોશ પાડોશમાં ચર્ચા થવા માંડી. પછી તો ઘણો સમય વયો ગયો. એના મકાન ખંડેર જેવા બની ગયા.
ગામના લોકો કહેવા માંડ્યા કે ત્યાં ભયંકર પ્રેત થાય છે, પ્રેત થાય છે. ભૂત અને પ્રેતની વાતો દરેક દેશમાં થઈ રહી છે. ભલે જાહેરમાં કોઈ સ્વીકારે નહીં, પણ હૃદયને સાતમે પડદે દરેકને એમ હશે કે આ પ્રેત યોની જેવું કંઈક દુનિયામાં હશે તો ખરું જ. દરેકને અનુભવ નથી એટલે દરેક આ વાત સ્વીકારશે નહીં. ગામના લોકો કહેવા માંડ્યા કે ત્યાં ભયંકર ભૂતાવળ થાય છે. બહુ જાજો સમય ચાલ્યો ગયો. 12 વર્ષ વ્યતીત થઈ ગયા. 12 વર્ષમાં એક યોગ પાકે એમ પતંજલિ મહારાજે લખ્યું છે. 12 વર્ષનો સમય વી ગયો. એમાં આ ગામમાંથી કેટલાક માણસોએ જાત્રાનો સંઘ કાઢ્યો, જાત્રા માટે નીકળ્યા છે. જતા જતા ગામના લોકો કાશી ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું, ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા, કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કર્યા. અને એમાં ગૌકર્ણ મહારાજે સાંભળ્યું કે અમારા ગામના યાત્રાળુઓ આવ્યા છે. ગામના લોકોને મળવાને માટે ગૌકર્ણ મહારાજ આવ્યા. ગામના લોકોને મળ્યા, બહુ આનંદ થયો. સમાચાર પૂછ્યા છે બધા. કેટલું માન છે ગામના લોકોને ગૌકર્ણ મહારાજ પ્રત્યે. અમારા ગામનો એક બ્રાહ્મણ 12 વર્ષ સુધી વેદનો અભ્યાસ કરી અને કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે. આ અમારા ગામના બ્રાહ્મણ છે. આવો એક એને ગૌરવ છે ગામના લોકોને. પૂછ્યું છે ગૌકર્ણ મહારાજ. અને હું કહું કે બેના ઋણમાંથી માણસ કોઈ દિવસ છૂટી ન શકે. બેના ઋણમાંથી ભગવાન તમને ઘણું આપે એવા અમારા આશીર્વાદ. તમે ગામ છોડીને બહાર ધંધા અર્થે ગયા હો, ભગવાન તમને ખૂબ કમાણી આપે, પણ જેથી ગામની અંદર આવો ને તેથી ગામના માણસોને ભેગા કરીને પૂછજો કે તમારા ગામની અંદર કઈ સુવિધાની જરૂર છે. કોઈ ચબૂતરો, કોઈ અવેડો, કોઈ પાણીનો ટાંકો, કોઈ બાલ મંદિર, કોઈ સ્કૂલ, આવી જો જરૂર હોય તો ભગવાને મને ઘણું આપ્યું છે. ગામના આ જન્મભૂમિના ઋણમાંથી મુક્ત થવા માટેનો કંઈક પ્રયાસ કરજો. બેના ઋણમાંથી માણસ છૂટી ન શકે. વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું છે, ક્યારે લંકાના સમર મેદાનમાં જેથી ભગવાન રામે એમ કહેવાય રાવણનો જેથી વધ કર્યો અને ભગવાન રામ જ્યારે પુષ્પક વિમાનમાં બેસવા જાય, અયોધ્યા જવાની હવે ઘડીઓ ગણાઈ રહી હતી. એક પગ ભગવાનનો સોનાની લંકાના એ જમીનના ઉપર અને એક પગ ભગવાનનો પુષ્પક વિમાનમાં. તેથી લંકાનો રાજા બનેલો વિભીષણ પ્રભુની પાસે આવ્યો. ભગવાન રામને કહ્યું કે પ્રભુ, સોનાની લંકા છે, રોકાઈ જાવ ને અહીંયા. આ લંકા હું તમને અર્પણ કરી દઉં. તેથી ભગવાન રામની આંખમાં આહુડા આવી ગયા. બોર બોર જેવડા આહુડા ટપક 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 પડ્યા છે. વિભીષણને એમ લાગ્યું કે મારાથી કઈ એવું બોલાઈ ગયું કે પ્રભુને માઠું લાગ્યું. વિભીષણે ભગવાનને કહ્યું કે પ્રભુ તમને માઠું લાગ્યું. તેથી ભગવાન રામે એક ભગવા રૂમાલમાં બાંધેલ અયોધ્યાની એ ધૂળ માટી, એ માટી લઈને ભગવાન રામે તેદી એમ કહેવાય આંખે લગાડી. વિભીષણને એમ કહ્યું કે વિભીષણ, તું તો મારો સંત છે બાપ, પણ મને આહુડા એટલા માટે આવ્યા, મને બે વસ્તુ યાદ આવી. એક જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગરીયસી. એક મારી જનની માં કૌશલ્યા અંબા મને યાદ આવ્યા અને એક અયોધ્યાની ધરતી મને યાદ આવી. એટલે મારી આંખમાંથી આહુડ આવી. અને એટલા માટે કહું કે બેના ઋણમાંથી માણસ કોઈ દિવસ છૂટી ન શકે. એક જનની માં જનેતા અને એક ઘરને આંગણે જો જનેતા દુખી હોય ને,
68 તીર્થ કરવા જાઓ તો એ નકામું છે બાપ, નકામું. અને જે દીકરાની માં દીકરાના વર્તનને કારણે એની આંખ ભીંજાય છે, એ દીકરા ભલે સુખી હશે પણ એને અંદરનો આનંદ નહીં હોય, અંદરની શાંતિ એને કોઈ દિવસ નહીં. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. ગૌકર્ણ મહારાજે જોયું કે પોતાની જન્મભૂમિના માણસો છે. સમાચાર પૂછ્યા પોતાના ભાઈ ધુંધુકારીના કે મારો ભાઈ શું કરે છે. તેથી ગામના માણસો એકબીજાની સામે જોવા માંડ્યા. ગૌકર્ણે કહ્યું નહીં, વાત છુપાવો નહીં, શું છે એ કહો. તેથી ગામના લોકોએ વાત કરી કે જેદી ધુંધુકારીએ એની માં ધુંધલીને થાંભલી આરે બાંધીને મારી, 3 દિવસમાં ધુંધલી મરી ગઈ છે. 5 સ્ત્રીઓને લાવેલો એ એમ કહેતા કે ધુંધુકારી દુર્દેશમાં કમાવા ગયો છે, પણ આખા ગામને આ વાત સ્વીકાર્ય નથી. નક્કી એ 5 સ્ત્રીઓએ, ગામને એક શંકા છે કે 5 સ્ત્રીઓએ ધુંધુકારીને મારી નાખ્યો છે. અને એનાથી આગળ કહીએ ને તો ધુંધુકારી ભયંકર પ્રેત બન્યો છે. કારણ કે તમારું જે મકાન એ ખંડેર બની ગયું છે. અવારનવાર ઘણા લોકોને ત્યાં ભૂતાવળનો અનુભવ થયો. ગૌકર્ણ મહારાજ ગંભીર બની ગયા. ઓહો. ગામના લોકોને કહ્યું કે હવે તમે જઈ શકો છો. ગામના લોકો જતા રહ્યા. ગૌકર્ણ મહારાજ એના ગુરુદેવની પાસે આવ્યા. ગુરુદેવને કહ્યું કે બાપજી મને રજા આપો, મારા ભાઈનો મારે ઉદ્ધાર કરવો છે. કાશીના એ ગુરુદેવે રજા આપી અને ગૌકર્ણ ત્યાંથી નીકળ્યા અને સીધા બિહારની અંદર ગયાજીના કોઠે ગયા છે. અને ગૌકર્ણ મહારાજે ત્યાંના બ્રાહ્મણોની પાસે પોતાના ભાઈની પાછળ ગયાજીને કોઠે શ્રાદ્ધ કર્મ કરાય. અને હવે ગૌકર્ણ આવ્યા છે પોતાના ગામની અંદર. ગામના લોકોએ બહુ સારું સ્વાગત કર્યું. લોકોએ કહ્યું કે મહારાજ અમારે ઘેરે પધારો, અમારે ઘેરે આવો. ગૌકર્ણ મહારાજે કહ્યું કે નહીં ભાઈઓ, પેલા મારે ઘેર જવું છે. આ ઘરની મમતાએ મને બાંધ્યો છે. ગૌકર્ણ મહારાજ ખંડેરમાં આવ્યા ત્યાં સાંજ પડી ગઈ છે. અસ્તાચલ પર્વતમાં જાણે ભગવાન સૂર્યનારાયણ આદિત્ય દરિયામાં ડૂબકીયું દેવા માંડ્યા. આકાશમાં તારલાઓ ખીલવા માંડ્યા. ગૌકર્ણ મહારાજને કોઈ યજમાન પત્ની આવી અને દૂધ આપી ગયા. એ દૂધનું પાન કરી મૃગચર્મ બિછાવી હાથમાં રુદ્રાક્ષની માળા લઈ અને ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે ગૌકર્ણ મહારાજ બેસી ગયા. ધીમે ધીમે અંધકાર વધી ગયો. અર્ધિક રાતનો ગરજ થયો અને ભયંકર આગ પ્રગટી છે. ગૌકર્ણ મહારાજ સમજી ગયા કે કોઈ અવગત્યો જીવ છે. બાજુમાં રહેલા કમંડલમાંથી જલ લઈ ગાયત્રી મંત્ર બોલી અને જ્યાં પ્રેતાત્મા ઉપર છાંટ્યું છે તો પ્રેતાત્માની આકૃતિ પ્રગટ થઈ છે. ગૌકર્ણ મહારાજે નરી આંખે જોયું તો એ આકૃતિમાં એને એનો ભાઈ ધુંધુકારી દેખાણો છે. ધુંધુકારી ઈશારો કરે છે કે બોલી શકાતું નથી. ત્યારે ગૌકર્ણ મહારાજે બીજી વાર જલ લઈ અને મૃત્યુંજય મહાદેવનો મંત્ર બોલી અને જ્યાં એના ઉપર છાંટ્યું તો ભયંકર આ પ્રેત રુદન કરવા માંડ્યો છે. ધુંધુકારીના પ્રેતે કહ્યું કે અરે ભાઈ, એટલા બધા મેં પાપ કર્યા છે કે મારી ગતિ થઈ નહીં. ગૌકર્ણ મહારાજે કહ્યું કે ભાઈ તારા માટે તો મેં ગયાજીને કોઠે હરવણું કર્યું છે. ખડ 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 દાંત કાઢી અને પ્રેતે એમ કહ્યું કે ભાઈ એક નહીં 1000 હરવણા કરશો ને
તોય મારા પાપ એટલા છે, મને શાંતિ નહીં મળે. અને હે ભાઈ, હું તને વિનંતી કરું છું, તું મારો ભાઈ છે, કાશીમાં ભણેલ, મારો ઉદ્ધાર કર અને મને પાણી પાડ. હવેથી નદીનું પાણી હું પી શકતો નથી. બાવળના અને બોરડીના ઝાડા હોહોરું મારે નીકળવું પડે છે. વાયુ જેવી આકૃતિ છે, મારું ક્યાંય કોઈ મને બાંધી શકતું નથી. કોઈ જગ્યાએ હું સ્થિર રહી શકતો નથી. જેમ બને એમ જલ્દી મારી ગતિ કર. તેથી ગૌકર્ણ મહારાજે કહ્યું. અને આમે તમે જુઓ, માણસોમાં 3 પ્રકારના ઋણ છે. દેવ ઋણ, સમાજનું ઋણ અને પિતૃનું ઋણ. આ 3 ઋણ માણસ ઉપર ચડે છે. એક દેવનું ઋણ, એક સમાજનું ઋણ અને એક પિતૃનું ઋણ. આ 3 ઋણમાંથી મુક્ત થવા માટે આપણા શાસ્ત્રમાં 3 ઉપાય બતાવ્યા: અર્પણ, તર્પણ અને સમર્પણ. દેવના ઋણમાંથી મુક્ત થવા માટે સમર્પણ કરવું, ભગવાનને શરણે. સમાજના ઋણમાંથી મુક્ત થવા માટે જ્યાં જ્યાં સારા કાર્યો થતા હોય ત્યાં યોગ્ય યોગદાન આપવું. અને પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે તર્પણ. આ 3 પ્રયોગ બતાવ્યા છે શાસ્ત્રમાં.